તો પંચમહાલમાં ચિત્રાખાડી ફળિયામાં ગંદકી અને દૂષિત પાણી જોવા મળી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ઉદ્યોગપતિ આવ્યા બહારે। અહેવાલ પ્રસારિત થતા ઉદ્યોગપતિ રહીશોની મદદે પહોંચ્યા। ગોધરાના ઉદ્યોગપતિ ફિરોઝ કોઠી રહીશોની બહારે આવ્યા છે। દૂષિત પાણી અને ગંદકીને દૂર કરવા સ્વખર્ચે કામગીરી હાથ ધરી છે। સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી કામગીરી શરૂ કરાવી। રખડતા ડુક્કરને હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ। ઉદ્યોગપતિએ મેડિકલ ટીમ મોકલી સર્વેની તૈયારી દર્શાવી। ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે। ભૂંડોનો ખૂબ ત્રાસ છે। ચારે બાજુ પાણી ભરાયેલું છે। પહાડી અસહ્ય ગંદકી મારે છે। ગંધ ખરાબ રીતે આવી રહી છે, જેમાં અમે બી ઉભા રહીને શ્વાસ લઈ નહીં શકતા। અહીંના લોકો કેવી રીતે જીવતા હશે? તો આગળ રોગચાળો વધુ ન ફેલાય એ બાબતે અમે એન્જિનિયર સાહેબને લઈને આવ્યા છે અને અહીંની પાણી કાઢવા માટેની મોટરની ને પાઇપોની હાલ અમે વ્યવસ્થા કરી રહ્યા છે અને જેટલું બને જલ્દીથી સાફ સફાઈ કરી અને આખો વિસ્તાર જે હિન્દુ મુસ્લિમ સંયુક્ત લોકો ભેગાડી મળીને ભાઈચારાથી રહે છે, કોમ એકતાનું પ્રતીક છે અને વહેલા તકે અમને અમારે રોગ મુક્ત કરવા છે। તો ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટને 2 દિવસ પહેલા જે અહેવાલ આ ચલાવવામાં આવ્યો હતો ગુજરાત ફર્સ્ટ દ્વારા અને ત્યારબાદ જે ઇમ્પેક્ટ પડી છે, ખુદ જે ઉદ્યોગપતિ છે તેના સ્થાનિક તેઓ આ રહીશોની બહારે આવ્યા છે અને તમામ જે ગંદકીનું પાણી છે તેને દૂર કરવા માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।